ફસાણી ખૂબ મોટો છે કિલ્લો. તો અમે પુનાથી 35 કિલોમીટર દૂર આવ્યા છીએ એક ગઢમાં જેનું નામ છે મલ્હારગઢ, અને આ ગઢના નીચે છે એક ગામ જેનું નામ છે સોનોરી ગામ. અહીં બે મંદિર જેવું પણ બનેલું છે, આપણે પણ જોઈશું. કિલ્લે મલ્હારગઢ, ખંડોબા મંદિર. જય નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. મિત્રો, હું છું પ્રભુ આહિર અને મહારાષ્ટ્ર યાત્રાના એક અનોખા સ્થળ એટલે કે મલ્હારગઢ ખાતે આપણે અત્યારે જઈ રહ્યા છીએ. અને ગઢ એટલે કિલ્લો, અહીં જેને ગઢ કિલ્લા મરાઠીમાં કહે છે. અને આજની યાત્રામાં ફરી પાછા મારી સાથે મારા મહેશભાઈ આહિર અને એમના સુપુત્ર તથા સુપુત્રી પાછળ બિરાજમાન છે. મહારાષ્ટ્રની સફરમાં મલ્હારગઢ કિલ્લાને રસ્તે જતા આ એક ખૂબ સારો અહીં આડબંધ બનેલો છે નદીમાં, અને રસ્તાની ખૂબ જ બાજુમાં હોતા આપણે અહીં રોકાઈ ગયા છીએ. અને ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી જે છે એ વહી રહ્યું છે. અને વરસાદમાં તો કચ્છ પણ ખીલી જાય, ગુજરાત પણ ખીલી જાય. તો ભાઈ, આ તો મહારાષ્ટ્ર છે, અને મોન્સૂનમાં મહારાષ્ટ્રમાં ફરવાનો એક અલગ જ આનંદ છે. અહીંયા આપણે સ્ટોપ કર્યો છે ને અહીંયાથી કિલ્લાની જે ફી છે એ ચૂકવવાની છે. પર પર્સન કેટલા રૂપિયા? અચ્છા, મહારાષ્ટ્રમાં આપણને બહુ મજા આવી. પર પર્સન ટિકિટ નથી, ગાડીનું ચાર્જ લે 40 રૂપિયા. જે રીતે આપણે સિંહગઢ કિલ્લામાં 2 વ્હીલરના 50 રૂપિયા ચૂકવ્યા હતા એ રીતે અહીં મહારાષ્ટ્રમાં જે છે સીતાફળના ખેતર છે, સીતાફળની વાડીઓ છે. આપણે અત્યાર સુધી સીતાફળ ખાધા ગણાય છે, પણ ઝાડમાં સીતાફળ આપણે જોયા નથી. તો આપણે સીતાફળનું ઝાડ જોશું. આ સીતાફળ છે, આ સીતાફળ લાગેલા છે. સમ ફોટોગ્રાફી હિયર, સમ ફોટોગ્રાફર હિયર. હવે કાચો રસ્તો આવી ગયો છે અને થોડોક મુશ્કેલ પણ રસ્તો છે. અને હું બેસી ગયો છું હવે પાછલી સીટમાં. मुश्किल जरूर है लेकिन नामुमकिन कुछ भी नहीं. वल्ला हबीबी, નહીં સુધરેંગે કભી ભી. हम नहीं सुधरेंगे कभी भी. એટલે તો આ રસ્તે લઈએ ગાડી. ફસાણી તો ઇધર મગાડી કરકે હવે ગાડીને ચાલવામાં આગળ તકલીફ પડે એવું છે, અને આપણે થોડોક ટ્રેક પણ કરવો છે. ચાલીને જવાનો વિચાર છે, એટલે ગાડી અહીં પાર્ક કરી અને સાથે પાણીની બોટલ અને જે કંઈ જરૂરી વસ્તુ છે, છત્રીને એવું લઈને આપણે ચાલીને આપણે આગળ મલ્હારગઢની સફર છે હવે ચાલીને આપણે આગળ શરૂ કરશું. આ છે આપણી ગેંગના કુખ્યાત સદસ્યો, જોઈ શકો છો. અને આપણો ઘોડો જે છે અહીંયા પાર્ક થશે, અને એનર્જી ડ્રિંક વગેરે આ અને ભાઈ બહેન છે એ સાથે લેશે. મારે શું ઉપાડવાનું હોય? છત્રી. એવું હાથને કટારી. હા, કિલ્લો અહીંથી દેખાય છે અને રસ્તો પણ સારો છે, પણ વચ્ચે વચ્ચે રસ્તો ખરાબ હોવાથી આપણે ગાડી મૂકી દીધી છે. અને બીજો ફાયદો એ છે કે એટલું આપણે વોક પણ થઈ જાય. અને આ છત્રી ખોલી લીધી છે આપણે. રીમઝીમ ગીરે સાવન સુલગ સુલગ જાય મન. એવો વરસાદ આવે છે.
આપણી ગેંગના કુખ્યાત સદસ્યો રાબેતા મુજબ આપણી સાથે છે. કિલ્લાનો જે ડુંગર છે એની ચારે બાજુ બીજા ઘણા બધા ડુંગર છે અને ઉપર જઈને ચારે બાજુના ડુંગર આપણને વ્યૂ દેખાશે, તે પણ આપણે જોશું. ગઈકાલે વરસાદ વધુ હતો એટલે આપણે સારો એવો સિંહગઢનો વ્લોગ બનાવેલો, પણ આપણી પાસે છત્રી ન હોવાથી ચાલુ વરસાદે આપણે શૂટિંગ કરી શક્યા નથી. આજે કદાચ થોડો ઘણો વરસાદ આવશે તો ચાલુ વરસાદે આપણે શૂટિંગ કરી શકશું. આપણી પાસે આજે છે છત્રી અને ભેગા છે આ 3 ખત્રી. ખાવાનું લઈ આવ્યા છે મત્રી. નમસ્કાર બધા, હું છું અંજલિ આહિર. તો અમે પૂનાથી 35 કિલોમીટર દૂર આવ્યા છીએ એક ગઢમાં જેનું નામ છે મલ્હારગઢ, અને આ ગઢના નીચે છે એક ગામ જેનું નામ છે સોનોરી ગામ. તો એનાથી આ ગઢનું નામ સોનોરી ગઢ કહેવાય છે. એમ કહેવામાં આવે છે કે આ ગઢ મરાઠા શાસનનો છેલ્લો કિલ્લો હતો અને આની સ્થાપના 17મી સદીમાં થઈ છે. અને આ કિલ્લાનું આકારની વાત કરીએ તો આ ત્રિકોણી છે. ભલે આ કિલ્લો નાનો હોય પણ આનું મહત્વ ઇતિહાસમાં બહુ જ છે. ધન્યવાદ. અહીંયા આવું સ્ટેચ્યુ બનાવેલું છે પથ્થરની અંદર. છત્રપતિ શ્રી શિવાજી મહારાજનું સ્ટેચ્યુ અહીંયા બનેલું છે. કિલ્લે મલ્હારગઢ ખંડોબા મંદિર, એટલે મલ્હારગઢ કિલ્લાનું ખંડોબા મંદિર અહીંયા આવેલું છે. આ છે ખંડોબા મંદિર, શિવ કાર્ય પ્રતિષ્ઠાન. આ એ મંદિર છે, ખૂબ જ જૂનું. અને સામે આ સ્મારક જેવું આપણે પાળિયા હોય એ પ્રકારનું કંઈક બનેલું છે. સામે પાછળ બીજું મંદિર છે, ત્યાં પણ આપણે જશું. આ મહાદેવનું મંદિર છે, શિવનું. મલ્હારગઢ કિલ્લાનું શિવ મંદિર, શિવ કાર્ય પ્રતિષ્ઠાન. પ્રાચીન શિવ મંદિર મલ્હારગઢ કિલ્લાનું. આ સામે નંદીને બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ કે તુલસી ક્યારો જે હોય તે. મહાદેવનું મંદિર ખુલ્લું છે. મહાદેવના મંદિરને તાળું હોય નહીં. આપણે મહાદેવના મંદિરે દર્શન કરશું. જય ભોલેનાથ. નંદી મહારાજ અહીંયા બિરાજમાન છે. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મોક્ષી મામૃતા. મહારાષ્ટ્ર શાસનના સૌથી છેલ્લા કિલ્લામાં મલ્હારગઢ એટલે કે સોનેરી ગઢ ખાતે આપણે ભગવાન શિવના પણ અહીં દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ જૂનું મંદિર છે, પ્રાચીન મંદિર છે અને સાફ સફાઈ પણ અહીં
સારી રાખવામાં આવેલી છે. આ છે મંદિરની પાછળની સાઈડ. કાળા અને ખૂબ જ પાકા પથ્થરોથી જે તે સમયે આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે, ખૂબ જ મજબૂત. હવે આપણે બીજા દરવાજા તરફ એટલે મહાદરવાજા તરફ આવી ગયા છીએ અને સામે છે જે સોનેરી ગામ છે ત્યાંનું દ્રશ્ય પણ તમે જોઈ શકો છો. કિલ્લાને થોડું ઘણું વ્યવસ્થિત કરેલું છે પણ કામ જે જૂના સમયે કરેલું છે એ ખૂબ જ મજબૂત હોય તેવું આપણને લાગે છે. આ જુઓ જે ધૂંધ છે જે ફોગ કહેવાય અંગ્રેજીમાં, એ વાદળા નથી, એ પાણી છે, ઓક્સિજન છે એની અંદર. અને આ અહીં દ્રશ્ય ખૂબ જ એટલે જોરદાર દ્રશ્ય દેખાય છે અને હવામાન પણ ખૂબ સારો છે. અહીંયાથી મુખ્ય દ્વાર તરફ આપણે જવાના છીએ અને આપણી ગેંગના કુખ્યાત સદસ્યો આપણી સાથે છે, ધ્રુવભાઈ, MK ભાઈ અને અંજલિબેન, મુખ્ય વક્તા આજના મુખ્ય દરવાજા તરફ આપણે જઈ રહ્યા છીએ. અને સૌ પ્રથમ આપણે ઉપર જઈશું. મોસમની પણ પોતાની એક આગવી મજા છે. આ ફોગ થઈ જાય એટલે દૂરનું ના દેખાય પણ નજીકનું છે એ વધુ ક્લિયર દેખાય. અહીંયા આવી બારીઓ બનેલી છે જેમાંથી જે હુમલો દુશ્મને કર્યો એની સામે પ્રતિકાર માટે અહીંયા લડાઈ કરવા માટે અહીંથી બંદૂકો, તોપો ફોડવામાં આવતી હશે. આ કિલ્લાનો ઉપરનો ભાગ છે. અહીંયા પણ આ દિવાલ બનેલી છે. અહીંયાથી કિલ્લાનો ઉપરનો ભાગ છે એ તૂટી ગયો છે એવું લાગે છે આપણને. અહીંયાથી આવું દ્રશ્ય. મલ્હારગઢ એટલે કે સોનેરી ગઢ કિલ્લા ઉપર આપણે મહારાષ્ટ્રમાં વરસાદના મોસમમાં આપણે આવ્યા છીએ. અહીંથી ચારે બાજુ આપણે આ પ્રકારનું દ્રશ્ય જોઈ શકીએ છીએ. કિલ્લો ખૂબ મોટો છે કિલ્લો. ધન છે કચ્છની ધરતી, રવમાં રવે ચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાલી હે માં, આશાપુરા મઢવાલી. તો આ છે કિલ્લાનો ઉપરનો ભાગ જ્યાંથી ખૂબ સારું પ્રાકૃતિક સૌંદર્ય દેખાઈ રહ્યું છે. અને શરૂઆતમાં મેં તમને વાત કરી એ પ્રમાણે વચ્ચેની એક ટેકરીને કિલ્લો બનાવવા માટે પસંદ કરવામાં આવી છે અને ચારે બાજુ ઘણા બધા ડુંગરો છે જે અત્યારે અડધા વાદળથી પણ ઘેરાયેલા છે. હવે આપણે મુખ્ય દ્વાર તરફ એટલે કે નીચે જઈશું. હવે આપણે કિલ્લાના મુખ્ય દ્વાર તરફ નીચે આવી ગયા છીએ અને મુખ્ય દ્વારની બંને બાજુની દિવાલો જે છે કંઈક આવી બનેલી છે.
ખૂબ જ મજબૂતાઈથી અને અહીં આવી ડેલીઓ પણ બનેલી છે, જ્યાં રાજાશાહી વખતે જે લોકો હશે તે બેહતા હશે, સુરક્ષા જવાનો. અહીં મોટી ડેલી છે અને અહીં સામે પણ છે. અને અહીં છે આ ખૂબ જ મોટા દરવાજા, જ્યાંથી આપણે આ ગામ તરફ જવાનો રસ્તો જોવા મળે છે. મુખ્ય દ્વાર ખૂબ જ મજબૂત છે અને આ રાજાશાહી સમયના નથી, ત્યારબાદ અહીં બનાવેલા હોય એવું લાગે છે, પણ લાકડો ખૂબ જ સારો વાપરેલો છે. અને એમાં એક નાનકડી આવી બારી પણ મૂકેલી છે. અહીંથી આ મુખ્ય દ્વારથી અહીંથી આપણે બહાર જઈને જોઈએ તો કંઈક આ તરફ આવું દ્રશ્ય છે. આ કિલ્લાનો શરૂઆતી ભાગ હોઈ શકે. અહીંથી નીચે છે તે કાચા રસ્તે એ સમયે લોકો અહીં જતા આવતા હશે. આ બાજુ પણ જે ગામડાઓ છે તે આપણે જોઈ શકીએ છીએ. જો કે ગામડા ન કહી શકાય, ગામડા તો દૂર હશે, પણ અહીં છૂટાછવાયા મકાનો છે અને અહીં આવા પથ્થરો. અને આ કિલ્લાનો છેડાનો ભાગ છે, અહીંથી આ ડુંગર પણ પૂરો થઈ જાય છે. એટલે આ પ્રકારે કંઈક આ કિલ્લાને બનાવવામાં આવેલ છે. આ છે કિલ્લાની અન્ય એક બાજુ, જે તરફ એક બારી બનેલી છે. વોચિંગ માટે, વોચ ટાવર તરીકે અહીં ઉપયોગ થતો હશે અને યુદ્ધ સમયે યુદ્ધ કરવા માટે, હુમલો કરવા માટે પણ અહીંથી એનો ઉપયોગ થતો હશે. આ બારી આપણે જોઈશું. અહીંથી કાંક ચારે બાજુનું વ્યૂ આ રીતે આપણને દેખાય છે. અને આની હાઈટ પણ એટલી છે કે લગભગ 6 ફૂટનો માણસ ઊભો હોય ત્યાં સુધી દેખાય નહીં, એ પ્રકારની આની હાઈટ બનેલી છે. મલ્હારગઢ મહારાષ્ટ્રના કિલ્લામાં આ પ્રકારની કંઈક આપણને વ્યવસ્થાઓ જોવા મળે છે. પાણી માટે અહીંયા આ પ્રકારનું ચોરસ તળાવ ન કહી શકાય, પણ ટાંકો કહી શકાય, ઉપરથી ખુલ્લો એવો સ્વિમિંગ પુલ પ્રકારનો. કદાચ નાહવા માટે પણ ઉપયોગ થતો હોય, પણ આની ઊંડાઈ ઘણી છે એટલે પાણીના સ્ટોરેજ માટે આનો ઉપયોગ થતો હશે. કારણ કે યુદ્ધ જેવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે કિલ્લો બધી બાજુથી બંધ કરવામાં આવે, અનાજના કોઠારો ભરી દેવામાં આવે અને પાણીની પણ પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવે. એટલે 4 મહિના, 6 મહિના, 12 મહિના, ઘણી વખત વર્ષો સુધી, 2-2, 4-4, 5-5 વર્ષો સુધી રાજાશાહી કાળમાં મરાઠા શાસનમાં યુદ્ધો ચાલ્યાના દાખલા પણ આપણને જોવા મળે છે. ખૂબ જ સરસ રમણીય વાતાવરણમાં ઝરમર વરસાદ વચ્ચે થોડોક સમય આપણને ખુલ્લો હવામાન પણ મળી ગયો અને આ અદ્ભુત ઐતિહાસિક અને ભારતની, મહારાષ્ટ્રની ઐતિહાસિક ધરોહર એવો આ કિલ્લો એટલે કે મલ્હારગઢ, એટલે અને એનું જૂનું નામ સોનેરીગઢ, એની મુલાકાત લઈ અને હવે આપણે જઈ રહ્યા છીએ પરત. અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવશો અને આપ ક્યાંથી છો એ પણ અમને તમારું ગામનું નામ લખીને જણાવજો. તમે મહારાષ્ટ્રમાં કોઈ કિલ્લાની મુલાકાત લીધી હોય તે પણ તમે અમને જણાવજો. અને હવે આના સિવાય અન્ય કોઈ આવા કિલ્લા હોય, કોઈ આવું પ્રાકૃતિક કે ઐતિહાસિક સ્થળ હોય, એના વિશે પણ તમે મને જણાવજો. તો તમે અમારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ. મારી સાથે મારા મોટા ભાઈ મહેશભાઈ આહિર અને એમના સુપુત્ર ધ્રુવ અને અંજલિ સાથે આજના આ વિડીયો બદલ હું એમનો આભારી છું કે સાથે મળીને મેં આ ટૂર કરી, આ યાત્રા કરી. અને આ વિડીયોને પૂર્ણ કરતા ફરી પાછા એવા વાયદા સાથે આપણે મળશું. જલ્દી જ આવશું કોઈક આવા જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, વંદે માતરમ, જય સિયારામ.